આગામી તબક્કા માટે ચૂંટણી પ્રચાર તેજ. ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીની મહારાષ્ટ્ર અને તેલંગાણામાં જનસભા. કહ્યું, મુસ્લિમ અનામત કોંગ્રેસનો અસલી એજન્ડા. ધર્મ અને જાતિના આધારે દેશનું વિભાજન કરવાનો કોંગ્રેસ પર લગાવ્યો આરોપ. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો પલટવાર. કહ્યું, બંધારણને બદલવા પર ભાજપની નજર તો કોંગ્રેસના ભાષણને ખોટી રીતે ટાંકવાનો ભાજપ પર લગાવ્યો આરોપ. આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત. દિલ્હી એક્સાઇઝ પોલિસી મામલે 1 જૂન સુધી વચગાળાના જામીન મંજૂર. ચૂંટણી પ્રચાર પર નહીં રહે કોઈ પ્રતિબંધ. પ્રચારમાં દિગ્ગજ નેતાઓ પણ થયા સહભાગી. કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધીની જાહેરાત. 15 ઓગસ્ટ સુધીમાં 30 લાખ પદો પર કરીશું ભરતી. તો ઓડિશાથી અમિત શાહની પણ ઘોષણા. CAA લાવી બંગાળના પ્રત્યેક શરણાર્થીને આપીશું નાગરિકત્વ. પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બ હોવાના કોંગ્રેસ નેતા મણિશંકર અય્યરના નિવેદનથી રાજકીય હડકંપ. ભાજપ તરફથી અમિત શાહે કહ્યું, ભારતની જનતાને ડરાવવાનો કોંગ્રેસનો પ્રયાસ. પાકિસ્તાન પાસેથી POK પાછું લેવાની વાત કરે છે કોંગ્રેસ. અમદાવાદની શાળાઓમાં બોમ્બ બ્લાસ્ટના મળેલા ધમકીભર્યા ઈમેલ અંગે ક્રાઇમ બ્રાન્ચનો દાવો. પાકિસ્તાનના ફૈસલાબાદમાંથી મેસેજ કરાયા હોવાના ઓપરેટર. હની ટ્રેપ મામલાની તપાસ દરમિયાન આરોપીનું નામ આવ્યું સામે. ગોધરા ખાતેથી નીટની પરીક્ષામાં ચોરી કરવાના ષડયંત્ર મામલે SITની કરાઈ રચના. જિલ્લા પોલીસ વડા, DYSP, PI અને PSI ટીમમાં સામેલ. વડોદરાની રોય ઓવરસીઝ કંપનીને કરાઈ સીલ. કંપનીના માલિકની પૂછપરછ ચાલુ. ફરાર આરોપીને શોધવા ચક્રો ગતિમાન. આજે અખાત્રીજ અને પરશુરામ જયંતિનું પર્વ. રાજ્યના અનેક સ્થળોએ શોભાયાત્રા સહિત ઉજવણી. ભગવાન જગન્નાથ મંદિરમાં ત્રણેય રથની આજે વૈદિક મંત્રોચ્ચારની સાથે કરાઈ પૂજા. તો આજથી અંબાજી મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર. રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત. 43 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે સુરેન્દ્રનગર અને અમદાવાદ સૌથી ગરમ શહેર. 9 શહેરોમાં ગરમીનો પારો 40ને પાર. તો આજથી આગામી 7 દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી. આવતીકાલે અરવલ્લી, મહીસાગર, પંચમહાલમાં વરસાદની શક્યતા.